આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે આજરોજ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું। આ શિબિરમાં લોકોએ રક્તદાન કર્યું હતું। આ ઉપરાંત કલેક્ટરે આ તકે લોકોને વધુને વધુ રક્તનું દાન કરવા અપીલ કરી હતી। આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે રક્તદાન કરવાથી અનેક લોકોના જીવ બચાવી શકાય છે। જી આજે રક્તદાન દિવસ છે, જેના અનુસંધાને કલેક્ટર કચેરી અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાંત 1માં રક્તદાન શિબિરનું ઓર્ગેનાઇઝેશન કરવામાં આવ્યું છે। અત્યાર સુધી 13થી વધારે રક્તદાતાઓએ પોતાનું રક્તદાન કર્યું છે। આપના માધ્યમથી હું એ જ કહેવા માંગુ છું કે રક્તદાન જે એક ખૂબ જ સેફ પ્રવૃત્તિ છે, એનાથી કોઈનું જીવન આપણે બચાવી શકીએ તો એવા મહાદાન આપણે જરૂર જીવનમાં કરવું જોઈએ। દરેક 3 મહિના પછી આપણે રક્તદાન કરી શકીએ છીએ। એનાથી બીજા કોઈ આડઅસર કોઈ મેડિકલી હોતા નથી, જેથી હું આપ સૌના માધ્યમથી ખાસ કરીને ઉનાળામાં લોકોને વિનંતી કરું છું કે આગળ આવીને ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરે। અમારી સાથે જે NGOs, બોલબાલા ટ્રસ્ટ વગેરે સિવિલ હોસ્પિટલ જે જોડાયા છે, આ તકે હું એમનું પણ ખૂબ ખૂબ આભાર માનું છું। જી, જેમ આપે કીધું કે અલગ અલગ રોગના દર્દીઓને રક્તની જરૂરિયાત પડતી હોય છે, જ્યારે એક સ્વસ્થ શરીર જે હોય છે એ દર 3 મહિને રક્તદાન કરી શકે છે। એટલે હું આપ સૌના વતી થકી એ જ વિનંતી કરું છું કે વર્ષમાં કમસે કમ એકવાર આપણે રક્તદાન ફરજિયાત કરીએ।